યુરિનરી ઇન્કન્ટિનન્સ મતલબ પેશાબ લીક થવો કે જો આપણે નોર્મલ પ્રોસેસ સમજીએ પેશાબ કરવાની, તો કિડની જે છે, કિડની આપણા લોહીને ફિલ્ટર કરીને જે કચરો છે એને પેશાબના સ્વરૂપમાં એ બનાવે છે અને એને બ્લેડરમાં એટલે કે પેશાબની કોથળીમાં એને ધકેલે છે. પેશાબની કોથળીમાં લગભગ 400-500 ml જેટલો પેશાબ ભેગો થાય એટલે આપણને બ્લેડર ફૂલ થવાનું મતલબ કે આપણને પેશાબ કરવાની સમજ પડે છે. આપણને એવા સેન્સેશન આવે છે કે આપણે પેશાબ કરવો છે અને આપણે બાથરૂમમાં જઈને આપણે એપ્રોપ્રિએટ જગ્યાએ મગજ આપણે સેન્સ કરે કે આ જગ્યા એપ્રોપ્રિએટ છે, આપણે પેશાબ કરી શકીશું. હવે આ પ્રોસેસમાં કંઈ પણ ડિસ્ટર્બન્સ થાય તો પેશાબ આપોઆપ લીક થઈ જાય છે. પેશન્ટને ખબર પડે કે ના પડે, પેશાબ આપોઆપ લીક થઈ જાય, તેને કહેવાય છે યુરિનરી ઇન્કન્ટિનન્સ. મુખ્ય બે ટાઈપની હોય છે. એકમાં પેશન્ટને ખબર પડે છે અને પેશન્ટ રોકી શકતું નથી પેશાબને, એને કહેવાય છે અર્જ ઇન્કન્ટિનન્સ. અને એકમાં પેશન્ટને પોતાને ખબર પડ્યા વગર જ આપોઆપ પેશાબ લીક થતો હોય છે. આ સેકન્ડ ટાઈપની ઇન્કન્ટિનન્સ છે. ઇન્કન્ટિનન્સના બેઝિકલી મુખ્ય 3 પ્રકાર હોય છે. એક છે અર્જ ઇન્કન્ટિનન્સ, એક છે સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સ અને એક છે ઓવરફ્લો ઇન્કન્ટિનન્સ. મતલબ આપણે એક પછી એક સમજીએ તો અર્જ ઇન્કન્ટિનન્સ છે એમાં દર્દીને ખબર પડે છે કે પોતાને પેશાબ લાગ્યો છે, પણ એ બાથરૂમ સુધી પહોંચી શકે એના પહેલા જ પેશાબ લીક થઈ જાય છે. એ પેશાબને કંટ્રોલ કરી શકતો નથી. આના મુખ્ય કારણો આપણે જોઈએ તો ડાયાબિટીસ છે, ઇન્ફેક્શન છે, આ બધાના કારણે આ જોવા મળે છે. સેકન્ડ જે ટાઈપ છે, બીજો પ્રકાર છે, એ છે સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સ. એમાં વધતી જતી ઉંમરની સાથે દર્દીના જે પેલ્વિક ઓર્ગન્સ જેને કહીએ છીએ આપણે, પેશાબની કોથળી, યુરિનરી બ્લેડર છે, ગર્ભાશયની કોથળી, યુટ્રસ હોય છે, મળાશય હોય છે, જે રેક્ટમ કહીએ છીએ આપણે અંગ્રેજીમાં, એ જે પેલ્વિક ઓર્ગન્સ છે એમનો જે સપોર્ટ હોય છે બોડીમાં, જે રીતે સપોર્ટ થયેલા હોય છે જુદા જુદા સ્નાયુઓથી, લિગામેન્ટ્સથી, એ નબળા પડે છે. એને કારણે સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સ થાય છે, જેમાં દર્દીને કંઈ પણ પેટના ભાગે દબાવ આવે છે, કે દર્દીને ખાંસી આવે, છીંક આવે, જોરથી હસવું આવે કે કોઈ ભારે વજન ઉચકવાની કોશિશ કરે ત્યારે પેશાબ આપોઆપ લીક થાય છે. એને કહેવાય છે સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સ. અને એક ત્રીજો પ્રકાર છે ઓવરફ્લો ઇન્કન્ટિનન્સ. એનું આપણે ઉદાહરણ આપણે સમજાવું તો એક માટલું છે, એ માટલામાં નીચેની ચકલી બંધ છે અને આપણે ઉપરથી પાણી અંદર નાક કરીએ તો જે પાણી ઉભરાય છે એને કહેવાય છે ઓવરફ્લો ઇન્કન્ટિનન્સ. મતલબ પેશાબનો રસ્તો નીચેથી બંધ છે. જેવી રીતે આપણે ઉદાહરણથી સમજીએ તો જે પુરુષો છે 50 વર્ષથી મોટી ઉંમરના, જેમાં પ્રોસ્ટેટની તકલીફ થાય છે, એ પ્રોસ્ટેટને કારણે પેશાબનો રસ્તો સાંકડો થઈ જાય છે, પેશાબનો રસ્તો બંધ થઈ જાય છે. એવા કિસ્સાઓમાં બ્લેડર એટલે કે પેશાબની કોથળીમાં પેશાબ ભરાઈને ઓવરફ્લો ઇન્કન્ટિનન્સ થાય છે, કે પેશાબ છલકાય છે કોથળીમાં. એટલે મુખ્ય 3 કારણો છે ઇન્કન્ટિનન્સ થવાના. જનરલી મોટી ઉંમરના જે લોકો છે એમાં વધારે જોવા મળે છે. જેમ ઉંમર વધે તેમ તમારું આ રોગ થવાની શક્યતા વધતી હોય છે. ખાસ કરીને ફિમેલ્સ, સ્ત્રીઓમાં આ વધારે જોવા મળે છે કમ્પેર ટુ મેલ્સ, પુરુષો કરતા. અને બીજા ઘણા પરિબળો છે જેને કારણે આ રોગ થવાની શક્યતા વધી જાય છે, જેવી કે વધતી જતી ઉંમર સાથે ડાયાબિટીસ છે, સ્ટ્રોક મતલબ પેરાલિસિસનો અટેક આવ્યો હોય છે, પાર્કિન્સનિઝમ જે બીમારી છે, એ બધી બીમારીઓમાં આ રોગ થવાની શક્યતા છે. એ સિવાય જેમ મેં તમને આગળ સમજાવ્યું તેમ કે સ્નાયુઓનો સપોર્ટ જેમ ઢીલો પડે છે પેલ્વિક ઓર્ગન્સને, એમ આ રોગ થવાની શક્યતા વધે છે. એ ઉપરાંત એવી સ્ત્રીઓ કે વધારે જેના બાળકો છે, જેને વધારે વખત ગર્ભધારણ કર્યો છે ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ, એ સ્ત્રીઓમાં આ શક્યતા વધારે જોવા મળે છે આ રોગ થવાની. યુરિનરી ઇન્કન્ટિનન્સ ડાયગ્નોસિસ બાબતે એવું છે કે આ એકચ્યુઅલી જેને મેડિકલ ટર્મમાં કહીએ ક્લિનિકલ ડાયગ્નોસિસ. આ જે રોગ છે આપણે દર્દીને જાતે તપાસીએ, એક્ઝામિનેશન કરીએ, એમાં જ આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આ એક ઇન્કન્ટિનન્સનો કેસ છે. પણ આપણે જો આપણું નિદાનને કન્ફર્મ કરવું હોય, કે આપણે નિદાન ચોક્કસ કરવું હોય, તો એ માટે ઘણા બીજા રસ્તાઓ છે. એક સોનોગ્રાફી આપણે કરી શકીએ છીએ. એ સિવાય યુરોફ્લોમેટ્રી હોય છે, પેશાબના ધારની તપાસ, કે પેશાબની ધાર કેટલી જોરથી આવે છે, કેટલો ફોર્સથી આવે છે. અને એ સિવાય પેશાબ કર્યા પછી કેટલો પેશાબ અંદર કોથળીમાં રહી જાય છે, એની એક તપાસ હોય છે, એને યુરોફ્લોમેટ્રી કહેવાય છે. યુરોફ્લોમેટ્રી કરી શકાય. એ સિવાય યુરિન રૂટિન માઇક્રોસ્કોપી, મતલબ પેશાબ જે આપણે કરીએ છીએ એની તપાસ, કે એમાં ઇન્ફેક્શન કેટલું છે. કારણ કે ઇન્ફેક્શન હોય તો એને કારણે પણ ઇન્કન્ટિનન્સ કે આ જે અસંયમ ની તકલીફ છે એ થઈ શકે છે. એટલે યુરિન રૂટિન માઇક્રોસ્કોપી કરીને આપણે ઇન્ફેક્શનને આપણે તપાસી શકીએ કે ઇન્ફેક્શન કેટલું છે બોડી.
ઇટ ઇઝ કમ્પ્લીટલી ક્યોરેબલ. સંપૂર્ણપણે એનો ઉપચાર શક્ય છે. પેશન્ટને આપણે પેશાબની લીકેજથી સંપૂર્ણ આપણે મુક્ત કરાવી શકીએ છીએ. એની જે ટ્રીટમેન્ટ છે એ આધાર રાખે છે કે એનું કારણ શું છે અને કયા પ્રકારની ઇન્કન્ટિનન્સ છે. જો આપણે આગળ જે રીતે ડિસ્કસ કર્યું તે જો એ સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સ છે, મતલબ કે જો પેશન્ટને હસવાથી, ખાંસવાથી, છીંક આવવાથી કે ભારે વજન ઉચકવાથી પેશાબ લીક થાય છે, તો પછી એને માટે રસ્તો છે સર્જરી. એને આપણે કહીએ છીએ ટીવીટી, ટ્રાન્સ વજાઇનલ ટેપ, અથવા ટીઓટી, ટ્રાન્સ ઓબ્ચ્યુલેટર ટેપ. એક જાળી હોય છે, નાની અમથી પટ્ટી જેવી જાળી હોય છે. એ જાળી આપણે પેશાબની એ જાળી આપણે પેશાબ નળી જે હોય જેને યુરેથ્રા કહેવાય છે, યુરેથ્રા નીચે આપણે મૂકી શકીએ છીએ, જેને કારણે યુરેથ્રાને સપોર્ટ મળે છે અને લીકેજ ઘટી શકે છે. એ સિવાય બીજી જે પ્રકારની ઇન્કન્ટિનન્સ છે દેટ ઇઝ અર્જ ઇન્કન્ટિનન્સ. અર્જ ઇન્કન્ટિનન્સ માટેની ટ્રીટમેન્ટ છે દવાઓ. એ સિવાય ઘણી બધી વસ્તુઓ છે કે જે દર્દી પોતે ધ્યાનમાં રાખે તો એનું આ તકલીફ ઓછી થઈ શકે, જેવી કે અમુક પ્રકારના પીણાઓ છે, કોફી છે, આલ્કોહોલ છે, આ પ્રકારના પીણાઓ ઓછા કરવા જોઈએ. આ પ્રકારના જે પીણાઓ છે એને બ્લેડર ઇરિટન્ટ કહેવાય છે, કે જે બ્લેડરના જે પેશાબની કોથળી છે એને ઇરિટેટ કરે છે, વધારે પડતો એમાં સંકોચનની વ્યવસ્થા લાવે છે. એટલે આ બધા પીણાઓ ઓછા કરીએ આપણે. રેગ્યુલર આપણે હેલ્થ ચેકઅપ કરાવતા રહીએ, ડાયાબિટીસ ઉપર કંટ્રોલ રાખીએ, તો આ બધી વસ્તુઓનો ઉપચાર એકદમ શક્ય છે. ઘણા દર્દીઓ ઇગ્નોર કરતા હોય છે, એવું માનતા હોય છે કે આ એક ઉંમરને કારણે આવી એક તકલીફ થાય છે, પણ એવું બિલકુલ નથી. આપણે જેવું તમને એવો અહેસાસ થાય કે મારો પેશાબ લીક થઈ રહ્યો છે, મારા અંડરવેર અંડરગાર્મેન્ટ્સ ભીના થઈ રહ્યા છે, મારી જાણ બહાર, એવો આપણે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એ સિવાય જેવી રીતે મેં સમજાવ્યું હતું કે જો હસવાથી, ખાંસવાથી, ભારે વજન ઉચકવાથી પેશાબ લીક થઈ જતો હોય અને દર્દીને ખબર જ ના પડતી હોય તો આપણે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. પેશાબમાં બળતરા બળતી હોય, પેશાબમાં ચચરતું હોય, કે પેશાબ કર્યા પછી એવું અહેસાસ થાય કે હજી પણ પેશાબ થેલીમાં રહી ગયો છે, આવું એમને ફીલ થતું હોય તો ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. એ ઉપરાંત પેશાબ આપણે આવે એટલે 2-3 મિનિટ સુધી રોકી ના શકીએ, તરત જ આપણે બાથરૂમ માટે ભાગવું પડે, તો આપણે ડોક્ટરનો તરત સંપર્ક સાધવો જોઈએ. અને રાત્રે આપણે જો પેશાબ માટે વારે વારે ઉઠવું પડતું હોય, એક વાર ઉઠવું એ નોર્મલ છે, પણ 2 કે વધારે વાર રાત્રે ઉઠવું પડતું હોય આપણે પેશાબ કરવા માટે, તો આપણે ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. 2 પ્રકારના નિવારણ છે. એક તો થતા જ અટકાવવા માટે આપણે અમુક પગલા લઈ શકીએ, જેવી રીતે આપણે સૌથી પહેલા આપણે જો ડાયાબિટીસ હોય દર્દીને, તો ડાયાબિટીસનો સ્ટ્રિક્ટ કંટ્રોલ બહુ જરૂરી છે. રેગ્યુલર આપણે ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ, જે દવાઓ છે રેગ્યુલર લેવી જોઈએ સૌથી પહેલા. બીજી વસ્તુ કે જે પેશાબના ભાગ છે, ગુપ્તાંગો છે, ત્યાં હાઇજીન મેન્ટેન કરવું બહુ જરૂરી છે. ત્યાં રેગ્યુલર સાફ સફાઈ કરવી જોઈએ જેથી ઇન્ફેક્શન ના થાય. પાણી રેગ્યુલર પીવું જોઈએ. નોર્મલ માણસે લગભગ 7 થી 8 વાર પેશાબ થાય એટલું પાણી પીવું જોઈએ. એ લગભગ 2500 થી 3000 ml જેટલું, 3 લીટર જેટલું પાણી દિવસમાં કમસે કમ પીવું જોઈએ. એ સિવાય કંઈ પણ તકલીફ હોય પેશાબમાં તો તરત જ આપણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને જે રીતે આપણે આગળ સમજાવ્યું તેમ કે અમુક જે પીણાઓ છે, વધારે પડતી કોફી છે, આલ્કોહોલ છે, ચા છે, અમુક ફ્રૂટ્સ છે, સફરજન છે, નારંગી છે, આ બધા ફ્રૂટ્સ જો આ તકલીફ હોય તો થોડું એનું સેવન ઓછું કરવું જોઈએ. આ સિવાય અમુક ખાસ પ્રકારની કસરતો છે કે જો દર્દીને એવું લાગતું હોય કે હું પેશાબ રોકી શકતો નથી, કે મારે તરત જ બાથરૂમ માટે ભાગવું પડે છે, તો અમુક સ્પેશિયલ કસરતો છે જે કરી શકે છે. એનું નામ છે કીગલ એક્સરસાઇઝ, KEGAL, કીગલ એક્સરસાઇઝ, જેમાં દર્દીએ સુધા સુધા 2 પગની વચ્ચે, 2 થાઈની વચ્ચે, 2 જાંઘની વચ્ચે એક તકિયો મૂકીને દબાવવાનો હોય છે. તમે કોઈ પણ નજીકના ડોક્ટર કે નજીકના ફિઝિયોથેરાપીનો સંપર્ક સાધી શકો છો, તમને આ કસરત સમજાવી શકશે.